4 આઈએસઆઈના એજન્ટ ઘૂસણખોરી કરતા પકડાયા, એમની પાસે આરડીએક્સ હતું અને આખો કેસ ચાલ્યો. મને છે ને બહુ ડિટેલમાં, ભલે તમે લાંબો જવાબ આપો, કેવી રીતે પકડાયા, કેવી રીતે કેસ પ્રિપેર થયો અને કેવી રીતે એમને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં તમે શું ભૂમિકા ભજવી ધોળકિયા સાહેબની સાથે મળીને, એ થોડું ડિટેલમાં સમજવું છે. હું એવું માનું છું ભાવિનભાઈ કે હું દર્શકો પાસે પણ એવું કહું છું કે મારું કદાચ મારી કેરિયરની શરૂઆત હતી 2000 પહેલાં. હું એલએલબી કરતો હતો અને તે વખતે સૌભાગ્ય હતું કે મોટી મેટરમાં મેં આ ક્ષેત્રની અંદર પગલાં માંડ્યા ત્યારે મને આવા મોટા કેસોમાં એપિયર થવાનું થયું. ઇનફેક્ટ મારા સિનિયર રત્નાકરભાઈ ધોળકિયા, જે 1984માં કચ્છના ગવર્મેન્ટ લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર હતા, વિવિધ કેન્દ્રીય એજન્સીઓના પણ એ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રહ્યા છે, ઇન્ક્લુડિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. લતીફ ગેંગના કેસોમાં પણ એમની ખૂબ મહત્ત્વની ભૂમિકા અને સ્પેશિયલ પીપી હતા. એટલે જે વારસો મને મળ્યો, મેં ધોળકિયા સાહેબની સાથે શરૂઆત કરી અને આ કેસની અંદર હું એમની પાસેથી ખૂબ શીખ્યો. પોલીસ એજન્સીનો પણ ખૂબ સહકાર, ખૂબ સારા હોશિયાર બાઓસ અધિકારી જે ઇન્વેસ્ટિગેશનની અંદર જેમણે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી. એટલે આ જે હું એને મોતનો સમાન કહીશ ભાવિનભાઈ. મોતનો સમાન એટલા માટે કે જ્યારે એક્સપ્લોઝિવનો બ્લાસ્ટ થાય ત્યારે એની ગંભીરતા તો હવે નાના યંગસ્ટર, નાના છોકરાઓ પણ જાણે છે સોશિયલ મીડિયા મારફતે જે નોલેજ આવ્યું છે. પણ હું વાત કરું છું આપણે 1998 અનસક્સેસફુલ લેન્ડિંગ, જે મને યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ 1998ની અંદર પણ થયું નહીં, એને મોતનો સમાન ત્યાં રહી ગયું. ફરી પાછું એ 2099ના ઓલમોસ્ટ 8-10 મહિના પછી એ સક્સેસ થયું. 4 આઈએસઆઈના એજન્ટો મને અત્યારે સ્મરણમાં છે ત્યાં સુધી સચુ હાજી જુમાન કરીને હતા. એવા 4 લોકો હતા કે જે લોકો બોર્ડર ક્રોસ કરી અને એક્સપ્લોઝિવ લાવ્યા હતા. એ પાકિસ્તાની નેશનલ છે? હા, બિલકુલ પાકિસ્તાની હતા. ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ઉપર પોલીસ એજન્સીને ઇન્ટેલિજન્સ મળી અને જ્યારે તે જ વખતે આ ગુનાઓ દાખલ થયા. મને એ પણ યાદ છે કે નારાયણ સરોવર અને દયા પર, કે નારાયણ સરોવર એટલે અમારે છેલ્લું પોલીસ સ્ટેશન આવે, નરા પણ છેલ્લું કહેવાય કચ્છનું, કેમ કે બધું બોર્ડરના પોલીસ સ્ટેશન છે. ત્યાં જનરલી એ પોલીસ સ્ટેશનની અંદર ડબલ ફિગરમાં ગુનાઓ વર્ષ દરમિયાન માંડ થાય, કેમ કે કોઈ એટલું ક્રાઇમ નહીં. પણ આ પ્રકારની જે બાતમી હતી ત્યારે એમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું. આરડીએક્સ મળી આવ્યું, 24 કિલો આરડીએક્સ. એટલે જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય છે એની અંદર જે એ આરડીએક્સ એટલે એક્સપ્લોઝિવ છે ને એની જે ભયાનકતા આપણે બધા જોઈ છે, મૂવીમાં જોઈ છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ પણ, ઇવન મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ, અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસ, એટલે એક તમારામાં ભય પસાર થઈ જાય. મીન્સ કે એ ઇન્ટેલિજન્સ ગ્રાઉન્ડ ઉપર માત્ર 24 કિલો આરડીએક્સ નહીં પણ મોટી માત્રામાં રિવોલ્વર, બ્રાઝિલ બનાવટની પિસ્ટલ, 50,000ની ફેક કરન્સી નોટ, જાલી ચલણી નોટો, ઉપરાંત સેફ્ટી ફ્યુઝ વાયર અને કોડેક્સ વાયર. હવે એ અને રિમોટ કંટ્રોલની સ્વિચ, આ બધું રો મટીરિયલ છે. એટલે બોમ્બ બનાવવાનો પૂરો બોમ્બ બનાવવાનો. આ રિમોટ છે અહીંયા પડેલું છે, હું તમારી જોડે બેઠો છું અને મારી પાસે છે, પણ એને તમે પ્લસ માઇનસની અંદર તમે એને કરો અને એક્સપ્લોઝિવ ત્યાં જે મૂકેલું હોય અને આપની સાથે બેઠો ને મારી ભૂમિકા હોય તે બટન દઉં, બ્લાસ્ટ કોઈ જગ્યાએ થાય. સી આવા પ્રકારનો મોતનું સામાન એને રો મટીરિયલ કહી શકીએ. એ બધાને તમે જોડો એટલે બ્લાસ્ટિંગ થાય. ઘણું બધું હતું એની અંદર. એ કેસ દાખલ થયો નારાયણ સરોવર ને એમાં એની અંદર ખૂબ તપાસ થઈ અને મને આજે બી યાદ છે કે તમારે અમદાવાદની અંદર આપણા સીપી રહી ચૂકેલા AK સિંઘ સાહેબનું યાદ કરીશ કે સચ એ લોયલ ઓફિસર. મારી કેરિયરની શરૂઆત હતી જ્યારે અમે આ બધા, ત્યારે એ કેસની અંદર એકમાં તપાસનીશ તરીકે ભૂમિકા હતી. મારા મિત્ર છે અત્યારે ગુજરાત કોસ્ટલના આઈજી છે મિસ્ટર પ્રવીણસિંહ માલ, એમને પણ યાદ કરી છે. ત્યારે પ્રોબેશનર ડીવાયએસપી હતા. ઘણા બધા અધિકારીઓ. ત્યારે અમારે કચ્છમાં મિસ્ટર અગ્રાવત કરીને છે, રિટાયર્ડ ડીવાયએસપી છે. ખૂબ એમની ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ખૂબ સારા. એટલે લોકો સાથેની, બોર્ડરના લોકો સાથેની કનેક્ટિવિટી અને પોલીસ તંત્રે ખૂબ સરાહનીય કામગીરી કરી. પ્રોસિક્યુશને ખૂબ કર્યું. એની અંદરથી સુરો ગાંડારો ડુંગરથી આ લોકો આ મોતનો સમાન લાવેલા હતા. 4 આઈએસઆઈ એજન્ટો. બાતમી મળી ત્યારે એક બોટ પણ મળેલી હતી. ઘણું બધું થયું. ઇન્ટેલિજન્સની ગ્રાઉન્ડ ઉપર સરકારની વિવિધ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ. હું વાત કરું છું આપને 98-99ની, અને પછી એમાં તપાસ પૂર્ણ થઈ. તપાસ પૂર્ણ થયા પછી જેમ કેસની સજાની જોગવાઈ મુજબ આજીવન સજાની જોગવાઈના કેસ હોય, 10 વર્ષ તો એ સત્ર અદાલતમાં ચાલે છે, એટલે સેશન્સ કોર્ટમાં. ચાર્જશીટ થયા પછી એ કેસ ચાલવા પર આવ્યા અને ત્યારે પુરાવો લેવાયો. પુરાવાની અંદર સાક્ષીઓને શીખવાડવાનું, એની સાથે સાથે એજન્સીએ જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ મુદ્દામાલનું શું કરવાનું, ઘણા બધા વિષયો છે. ઇનફેક્ટ એ કેસ ખૂબ મોટો અને રાષ્ટ્રની
બાહ્ય સુરક્ષાને અને આંતરિક સુરક્ષાને અસર કરતો કેસ. એટલે જ્યારે એક્સપ્લોઝિવ અને આર્મ્સ એમ્યુનેશન જ્યારે આવતા હોય ત્યારે સરકાર માટે પણ મોટો પડકાર હતો. જે આઈપીસીની કલમો છે 121, 122, 123 કે જે સરકાર પ્રજાદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના જે ગુનાઓ છે એ સેક્શનો એમ એપ્લાય થઈ હતી. ઓન ધ કોન્ટ્રરી જે 4 આઈએસઆઈ એજન્ટો વિધાઉટ એની પાસપોર્ટ, વિધાઉટ એની વિઝા કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર, ભારત દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરીને અંદર આવે છે ત્યારે તમે પાસપોર્ટ વગર નથી, એટલે એના પર પાસપોર્ટ એક્ટ, પાસપોર્ટ રૂલ્સના પણ કેસ થયા. આર્મ્સ એક્ટ નીચે કોઈ પણ પ્રકારના પરવાના વગર તમે ઘૂસણખોરીથી હથિયાર લાવ્યા છો એટલે એક્સપ્લોઝિવ, એટલે આર્મ્સ એક્ટના ગુનાઓ પણ દાખલ થયા. આરડીએક્સ એક્સપ્લોઝિવ, અલગ અલગ કાયદાઓ, અલગ અલગ એની જોગવાઈઓ, નંબર ઓફ સેક્શન, નંબર ઓફ એક્ટ એમાં નોંધાયા. અને હું માનું છું કે એમાં જે સજાઓ થઈ એવી સજાઓ કદાચ અત્યારે હું માનું છું કે એક્સપ્લોઝિવ એક્ટના અને ઘૂસણખોરીના કેસની અંદર ગુજરાતમાં સૌથી પહેલી અને મોટી સજા હતી. 4 આઈએસ એજન્ટોને ફાંસીની સજા 25 એપ્રિલ 2004ના જજમેન્ટ આવ્યું અને 4 આઈએસઆઈ એજન્ટોને ફાંસીની સજા અને અન્ય જે કસૂરવાર દોષિત હતા એમને પણ સજા કરવામાં આવી. એટલે ખાસા મહિનાઓ સુધી આનું હિયરિંગ કોર્ટમાં ચાલ્યું હશે ને? ઓલમોસ્ટ ટ્રાયલ શરૂ થઈ લગભગ 3-3.5 વર્ષ. 3-3.5 વર્ષ. આ દરમિયાન તમારું કામકાજ કેવું રહ્યું? મતલબ તમે કેવી રીતે બધું ભેગું કર્યું? એટલે કેવું છે કે પોલીસ એજન્સી ચાર્જશીટ રજૂ કરે છે. હવે અત્યારે ચાર્જશીટ બધા વાકેફ છે. હા. પછી વિટનેસને શીખવાડવાનું હોય તો અમારી બી શરૂઆત હતી. અધિકારીઓ બી ત્યારે આ ભૂમિકાઓ પણ ધોળકિયા સાહેબનું માર્ગદર્શન, આટલા વર્ષોનો એમનો લાંબો અનુભવ અને એમની સાથે ટ્રેનિંગ લેતા એટલે અમે બી ખૂબ શીખ્યા અને આજે બી શીખીએ છીએ. પણ કેવું છે કે જ્યારે તમે ફોકસ કરતા હો, પોલીસે જે તપાસ કરી છે એ તપાસની અંદર કયા કયા મુદ્દાઓની ઉણપ રહી ગઈ છે તો એને તમારે પુરાવામાં કડીબદ્ધ રીતે તમારે અદાલત સમક્ષ એની પેશગી થવી જોઈએ, એની રજૂઆત થવી જોઈએ. જો તમે તમારો કેસ એસ્ટાબ્લિશ કરી શકો છો વિધાઉટ એની ડાઉટ તો તમે પ્રોસિક્યુશન એજન્સીનું કામ એ છે, પ્રોસિક્યુટરનું કામ એ છે કે પોલીસે રજૂ કરેલી તપાસના કાગળોને તમે અદાલત સમક્ષ રજૂ કરો છો અને લો પોઈન્ટ ઉપર જ્યારે કોઈ લેક્યુના છે ત્યારે તમે એને કેવી રીતે અદાલત સમક્ષ પુરવાર કરવા જઈ રહ્યા છો. એટલે હું માનું છું કે તપાસની એજન્સી, પોલીસ કોઈ બી અને પ્રોસિક્યુટિંગ એ બંને સિક્કાની બે બાજુ છે. જોડે જ કામ કરવું પડે. બિલકુલ સિક્કાને. પોલીસની ખૂબ સારી તપાસ હોય અને પ્રોસિક્યુટરની બેદરકારી હોય, હું બહુ ખુલ્લીને કહું છું, પ્રોસિક્યુટરની બેદરકારી હોય, પ્રોસિક્યુટર કામના ભારણમાં ધ્યાન ન પાયું, અદાલત સમક્ષ રજૂઆત ન થાય તો પોલીસે કરેલી તપાસ ખૂબ સારી હોય તેમ છતાં પણ અદાલત સમક્ષ એની પેશગી ન થાય તો અદાલત સમક્ષ ક્લિયરિટી ના આવે. એટલે તમારે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થવું જોઈએ, એ ના થાય. પોલીસની તપાસ ખૂબ સારી ન હોય અને પ્રોસિક્યુટર પણ ખૂબ મહેનત કરે અને એની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ થોડી માઇનોર લેકિનો રહી ગયું કોઈ જગ્યાએ તપાસમાં તો એને ઓથોરિટી દ્વારા તમે ઓનરેબલ કોર્ટને કહી શકો કે આવા પ્રકારના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે, આટલી લેક્યુના છે તેમાં આવું નહીં ચાલે, આવું નહીં ચાલે, એમ કરીને આ એક ભૂમિકા છે. પ્રોસિક્યુટરની ભૂમિકા એવી છે કે આપણા ઓડિયન્સને સમજાય, સાદી ભાષામાં હું સમજાવું તો એ જોડતો બ્રિજ છે. મેં કહ્યું એમ, પોલીસ જે જ્યાં પૂરું કરે છે ત્યાંથી પ્રોસિક્યુટર શરૂ કરે છે, જ્યાંથી પોલીસનું પૂરું ત્યાંથી પ્રોસિક્યુટર શરૂ થાય. પોલીસે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, તપાસના અમલદારે સાથે રહેવું જોઈએ. એટલે ખાસ કેસોની અંદર સ્પેશિયલ પીપી એટલા માટે નિમાય છે કે કામના ભારણની અંદર એના ઉપર પૂરું ફોકસ થઈ શકે અને અદાલત સમક્ષ રજૂઆત થાય.